આપનું સ્વાગત આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ। મહત્વના સમાચાર। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આજે પોતાની મોનેટરી પોલિસી જાહેર કરનાર છે, ત્યારે આ વખતે પણ રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો થાય તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે। રેપો રેટ જો ઘટશે તો તમામ પ્રકારની લોન સસ્તી થઈ જશે। ફુગાવાના દરને જોતા રિઝર્વ બેંક વ્યાજ દર ઘટાડી શકે છે। ફેબ્રુઆરીમાં રિઝર્વ બેંકે 0.25% વ્યાજ ઘટાડ્યું હતું, રેપો રેટ ઘટાડ્યો હતો, ત્યારે રેપો રેટ ઘટાડીને ફેબ્રુઆરીમાં 6.25% થયો હતો। હવે મે 2020 પછી પહેલીવાર ફેબ્રુઆરીમાં વ્યાજદર ઘટ્યા હતા, એટલે કે લગભગ 5 વર્ષ બાદ આ ઘટાડો કર્યો હતો અને હવે ફરી એક વખત રિઝર્વ બેંક રાહત આપી શકે છે। ફુગાવાને કંટ્રોલમાં લેવા માટે વધુ 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો રેપો રેટમાં થઈ શકે છે। હવે જો 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો થશે તો જે અત્યાર સુધી જે લોન ધારકો જેમને થોડી વધુ રાહત મળી હતી, હવે વધારે રાહત પણ મળી શકે છે। જો રેપો રેટ ઘટશે તો ઈએમઆઈ એટલે કે લોન જે છે તેના દર પણ ઓછા થશે, જેના કારણે લોન ધારકોને રાહત થશે। પરંતુ આ મોંઘવારીના સમયમાં ખરેખર રિઝર્વ બેંક શું જાહેર કરે છે પોતાની મોનેટરી પોલિસીમાં તે જોવાનું રહેશે। પણ જો શક્યતા તો એવી સેવામાં આવી રહી છે કે 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો થઈ શકે છે। ફુગાવાને જોતા આ વ્યાજદર ઘટી શકે છે, રેપો રેટ રિઝર્વ રેપો રેટમાં ફેરફાર આવી શકે છે। ફેબ્રુઆરીમાં ઘટાડ્યા હતા અને વધુ રાહત દેશની જનતાને આપી શકે છે રિઝર્વ બેંક।